દેશભરમાં પાન આધાર લિંક કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે, માટે જો તમે આ કામ ન કર્યું હોય તો આજે જ કરી લેજો, નહીતર તમારું પાન કાર્ડ કામ નહીં કરી શકે અને પછી લીગલ કામમાં મુશ્કેલી આવશે। UIDAIએ તમામ નાગરિકોને સમયસર તેની આધાર વિગતો અપડેટ કરવાની સલાહ આપી છે। 5 અને 15 વર્ષની ઉંમરના બાળકોને આધાર માટે બાયોમેટ્રિક અપડેટ્સ પણ એટલા જ જરૂરી છે। સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે જો 31 ડિસેમ્બર સુધીમાં પાનને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો 1 જાન્યુઆરી 2026થી પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવશે। UIDAI જણાવે છે કે જો આધારમાં નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને બાયોમેટ્રિક્સ જેવા ડેટા જૂના થઈ ગયા હોય તો બેન્કિંગ, કલ્યાણ યોજનાઓ અથવા તો KYC સંબંધિત કામ અટકી શકે છે અને આ જ કારણ છે કે નાગરિકોને સમયસર તેમની માહિતી તપાસવાની છે, જરૂર પડે તો તેને અપડેટ પણ કરવાની સલાહ આપી છે। બાળકોના આધાર અંગે પણ એક મોટો સુધારો કરવામાં આવ્યો છે। UIDAI અનુસાર 5 થી 15 વર્ષની વય વચ્ચે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ જરૂરી છે। આ ઉંમરે ભવિષ્યમાં ઓળખની કોઈ સમસ્યા ન થાય તે માટે બાળકના નવા ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને ફોટો રેકોર્ડ કરવામાં આવે છે। આ માટે માતા-પિતા રજિસ્ટર્ડ આધાર કેન્દ્ર પર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકે છે। ડિજિટલ અપડેટ્સ પણ હવે ખૂબ જ સરળ બની ગયા છે। નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી મુખ્ય વિગતો UIDAI પોર્ટલ પર સીધી ઓનલાઈન બદલી શકાય છે। આ ફેરફારોને પાન કાર્ડ, પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા દસ્તાવેજોના આધારે ડિજિટલ વેરિફિકેશન દ્વારા મંજૂરી આપવામાં આવે છે, જેનાથી ભૌતિક મુલાકાતોની જરૂરિયાત પણ દૂર થઈ જાય છે। હવે પાન આધાર કેવી રીતે લિંક કરવું તે પણ જાણી લો। પાન આધાર લિંકિંગ ફક્ત થોડી મિનિટોમાં ઓનલાઈન થઈ શકે છે। આવકવેરા વિભાગની ઈ-ફાઇલિંગ વેબસાઇટની મુલાકાત લીધા પછી લિંક આધાર પર ક્લિક કર્યા પછી વપરાશકર્તાએ ફક્ત તેમના પાન અને આધાર નંબર દાખલ કરવાની જરૂર છે। ચકાસણી માટે OTP આવશે અને UIDAIને મોકલવામાં આવેલી વિનંતી 4 થી 5 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે। સમય મર્યાદા નજીક આવી રહી છે, માટે આ પ્રક્રિયા કરોડો લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે એકવાર પાન નિષ્ક્રિય થઈ જાય તો બેન્કિંગથી લઈ આવકવેરા ફાઇલિંગ સુધીના તમામ કામ પ્રભાવિત થઈ શકે છે। પાન ડીએક્ટિવેટ કરવાની મુખ્ય અસર રૂપે ITR ફાઇલિંગ એટલે કે તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો નહીં। ટેક્સ રિફંડમાં પણ મુશ્કેલી આવશે, એટલે કોઈ ટેક્સ રિફંડ ઉપલબ્ધ પણ નહીં થાય। જો તમે આ લિંક નહીં કરો તો ITR ફાઇલિંગમાં વિલંબ થશે, રિફંડની ઉપલબ્ધતા નહીં રહે, બેંક અને ડીમેટ ખાતાઓમાં વિક્ષેપ પડશે અને મોટા રોકડ વ્યવહારો અથવા તો રોકાણોમાં અવરોધ આવશે। તેથી સમયસર લિંકિંગ કરવાનું મહત્વપૂર્ણ છે અને જેના માટે આવકવેરા પોર્ટલ એટલે કે incometax.gov.in પર લિંક આધાર વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે। આ ઉપરાંત બેન્કિંગ અને રોકાણોને પણ અસર થશે, એટલે કે 50,000થી વધુની બેંક ડિપોઝિટ અથવા ઉપાડ, નવા બેંક ડીમેટ ખાતા ખોલવા, શેર બજારમાં રોકાણ પર રોક લગાવવામાં આવી શકે છે। TDS, TCS ઊંચા દરે કાપવામાં આવી શકે છે। અન્ય સેવાઓની જો વાત કરીએ તો તમે સરકારી યોજનાઓ અને નાણાકીય સેવાઓનો લાભ મેળવી શકશો નહીં અને મિલકત ખરીદવા વેચવામાં પણ મુશ્કેલી થશે। તો શું કરવું? તો પહેલા સ્ટેટસ તપાસો। સૌપ્રથમ incometax.gov.in વેબસાઇટ પર જાઓ અને તમારા લિંક આધાર સ્ટેટસને ચેક કરો। જો આ લિંક નથી તો તમારે તેને લિંક કરવું પડશે અને તે માટે 31 ડિસેમ્બર 2025 પહેલા આ પોર્ટલ પર તમારું પાન અને આધાર નંબર દાખલ કરીને તેને લિંક કરી શકો છો। પાન અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ ફરી એક વખત જણાવું છું, 31 ડિસેમ્બર 2025 અને ત્યારબાદ એટલે કે 1 જાન્યુઆરી 2026થી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને તેથી નાણાકીય કર સંબંધિત કાર્યમાં વિક્ષેપ ટાળવા માટે તાત્કાલિક લિંકિંગની આ પ્રક્રિયા પૂર્ણ કરો।